તો મિત્રો આજે કાંક એવું થઈ ગયું કે મારે દોડીને જવું પડ્યું. તો આજે આપણા ગામમાં વાંદરો આવ્યો હતો. તો આપણે તમે જોઈ શકો છો ક્યાં ચડીને બેઠો છે વાંદરો. તો વાંદરો આવ્યો છે મોખડકાથી. તો મોખડકાથી આવ્યો છે એ તો બધી ઠીક છે, પણ એનો હાથ થોડોક ભાંગલો છે, તૂટલો છે. તો આપણે જોઈ શકો છો તેમનો હાથ જોઈ લો. અને વાંદરો બહુ થોડોક આમ છે ખરી. વાંદરો શાંતિથી બેઠો છે. ના ઠેઠ ફળ ફ્રૂટ પોગે નહીં, એટલે અમે કોઈ ખાવાનું આપતા નથી, બાકી આપે. તો અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે મિત્રો. પબ્લિક ઘણી છે. તો આપણે અત્યારે બીજી જગ્યાએ આવ્યા છીએ અને બીજી જગ્યાએ પણ વાંદરો બેસી ગયો છે શાંતિથી દુકાનની માથે બેસી ગયો છે વાંદરો. તો આપણે ત્રીજી જોઈ લો, અહીંયા પણ પબ્લિક છે હો મિત્રો, તમે જોઈજો. વાંદરો અને અહીંયા આપણે આવ્યા તો વાંદરો ઉછલકૂદ કરીને લગાવો રમતું કરે છે, તમે જોજો. આમ થાળી લઈને કૂદકા मारे છે, જો મિત્રો, थाली लेके कूदका मारता है. ओ उसको रमत में चढ़ गया है. मित्रों आपको कैसा लगता है कमेंट में बताइएगा. कूदको मारे छे बंदरियो, अंदर कूदको मारे, ताળી પચાડે. લગભગ ઈ થાળીને તોડી નાખશે એવું લાગે છે મિત્રો. જો મિત્રો તો હવે ગોળ ગોળ ફરવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. જે ગોળ ગોળ ફરે છે, તમને મજા આવી ગઈ. તો આપણે પછી તેમની સાથે થોડાક ફોટા ખીચ્યા. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો सब्सक्राइब लाइक करवाना भूलशो नहीं. तो हम मिलते हैं अपने अगले व्लॉग में.